Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era. You are enjoying this new way of learning. Friends, we are discussing chapter number 5, Chumbakatva Dravya, and this is the last lecture with respect to this chapter, with respect to the theory of this chapter. On the next lecture હું તમને MCQ અને તમારા સ્વ અધ્યયન પોથીના MCQ ના doubts discuss કરીશું આપણે. So I had already sent you self learning MCQs, so please do solve it. MCQs are very important because in the board examination almost 50 marks, 50% of MCQ is asked. બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સના MCQ પૂછાશે. ઉપરાંત MCQ સોલ્વ કરવાથી તમારા થિયરીના કન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ બનતા હોય છે. ઉપરાંત ગુજસેટની અંદર આ જ લેવલના MCQ પૂછાતા હોય છે અને JEE નીટમાં પણ તમને બેનિફિટ થાય. So you must solve MCQ which I had provided. મેં તમને જે MCQ આપ્યા છે એ કમ્પલસરીલી તમારે સોલ્વ કરવા જોઈએ. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 માં મેં તમને પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક મટીરિયલ વિશે વાત કરી હતી. જે પદાર્થના અણુ પરમાણુઓ ચુંબકીય ચાક માત્રા ધરાવે એને પેરામેગ્નેટિક કહેવાય અને પેરામેગ્નેટિકને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો પદાર્થની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધે કે ઘટે? વધે. અને એટલા માટે તો એની સસેપ્ટિબિલિટી ધન હોય છે. અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થને લાવો તો વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય કે ઓછી તીવ્રતાવાળા? વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય પેરામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થના અણુ પરમાણુઓ ચુંબકીય ચાક માત્રા ધરાવતા નથી, પણ ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો ચુંબકીય ચાક માત્રા પ્રેરિત થાય છે. પણ કમબખત ગદ્દારી એ વાતની છે કે ડાયામેગ્નેટિકમાં પ્રેરિત થતી ચુંબકીય ચાક માત્રા અથવા પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ઇફેક્ટિવલી અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? ઘટશે. એટલા માટે જ તો એની સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. લેસ ધેન 0. હા, આ સસેપ્ટિબિલિટી લેસ ધેન 0 અને -1 અને 0 ની વચ્ચે મેક્સિમમ ઋણ કેટલું? -1. મિસનર અસર. અને એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લઈ જાઓ ડાયામેગ્નેટિકને તો શું થાય? ઓછી તીવ્રતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય. તો મિત્રો, પેરા અને ડાયામેગ્નેટિક ની વાત પતી ગઈ. હવે આજે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે વાત કરવાની છે. ફેરોમેગ્નેટિક મટીરિયલ્સ, ફેરોમેગ્નેટિક પદાર્થના પણ દરેક પરમાણુઓ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુઓ પણ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. તો ક્વેશ્ચન એવો થાય કે એ પેરામેગ્નેટિક ના કહેવાય? હા, એ પેરામેગ્નેટિક ના કહેવાય, કારણ કે પેરામેગ્નેટિક માટે પણ વ્યાખ્યા આપી હતી. ફેરોમેગ્નેટિકની વ્યાખ્યા પણ તમે આવી જ આપો છો. તો પછી ફરક શું છે? પેરા અને ફેરો વચ્ચે ફરક શું છે? તો મિત્રો, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક વચ્ચે ફરક ડોમેઇનનો છે. પેરામેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન બંધારણ નથી હોતું, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ડોમેઇન બંધારણ હોય છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે ડોમેઇન બંધારણ શું છે? ડોમેઇન બંધારણ શું છે? તો મિત્રો, એવું હોય છે કે પેરામેગ્નેટિક પદાર્થના દરેક પરમાણુઓ છે ને, પેરામેગ્નેટિક પદાર્થના દરેક પરમાણુઓ એકબીજાથી સ્વતંત્ર હોય છે. એટલે પેરામેગ્નેટિક પદાર્થના દરેક પરમાણુઓ ને એકબીજા સાથે કઈ લેવા દેવા નથી. પણ ફેરોમેગ્નેટિકમાં શું હોય ખબર છે? જો લુક એટ ધીસ ફિગર. કેન યુ સી ધીસ ફિગર? લુક એટ ધીસ. દેખાય છે મિત્રો? તો આ પદાર્થ ફેરોમેગ્નેટિક છે. તો ફેરોમેગ્નેટિક ની અંદર શું હોય મિત્રો કે તમે જોઈ શકો છો કે પદાર્થ છે ને અસંખ્ય નાના વિભાગોમાં વિભાજિત થયેલો. જો અલગ નાના વિભાગોમાં, અને આ જે વિભાગ છે ને ડોમેઇન કહેવાય.
ડોમેનની જે સાઇઝ છે એ લગભગ 1 મિલીમીટર, ડોમેનની જે સાઇઝ છે એ લગભગ 1 મિલીમીટર થી 2 મિલીમીટરના ક્રમની હોય છે. એની જે સાઇઝ 1 મિલીમીટર થી 2 મિલીમીટરના ક્રમની હોય છે. અને એક ડોમેનની અંદર 10⁻11 એટમ્સ પરમાણુ આવેલા હોય છે. અને એ દરેકે દરેક પરમાણુ 10⁻11 પરમાણુઓની ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં હોય, અસ્તવ્યસ્ત ના હોય. એટલે એનો મતલબ કે દરેક ડોમેન પોતે મેગ્નેટાઇઝ્ડ છે. દરેક ડોમેન પોતે મેગ્નેટાઇઝ્ડ છે. ડોમેનની ચુંબકીય ચાક માત્રા 6, 10⁻11 ગુણ્યા કોઈ એક નહીં, ગુણ્યા કોઈ એક નહીં. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં શું હોય ખબર છે? બધા પરમાણુઓ જ એકબીજાથી અસ્તવ્યસ્ત હોય. એટલે આવું ના હોય કે અલગ અલગ આખો પદાર્થ અલગ અલગ ડોમેનમાં વિભાજિત થયેલો, એવું ના હોય. એટલે સાદી ભાષામાં ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર શું હોય ખબર છે? લોકોની કોલોનીઓ આવેલી હોય. લોકોની કોલોની. અને એક કોલોનીમાં કેટલા લોકો રહેલા છે મિત્રો? એક 10⁻11 10⁻11. અને બધા લોકોના મોઢા સરખી એક દિશા સરખા જ સરખી છે. દિશામાં. એક દિશામાં જ છે. એક જ દિશામાં છે. એટલે દરેક ડોમેન પોતે મેગ્નેટાઇઝ્ડ છે. દરેક ડોમેનની પોતાની કંઈક ચુંબકીય ચાક માત્રા છે. પરંતુ પાછા બધા ડોમેન કેવા હોય? પાછા ડોમેન પાછા કેવા હશે? અસ્તવ્યસ્ત દિશા એટલે આખા પદાર્થની કુલ ચુંબકીય ચાક માત્રા પાછી કેટલી આવી? 0. શૂન્ય. આખા પદાર્થની કુલ ચુંબકીય ચાક માત્રા પાછી શૂન્ય થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં શું આવેલું હોય છે મિત્રો? લોકોની કોલોની. તો ફેરોમેગ્નેટિક પદાર્થના એક્ઝામ્પલ કયા કયા? તો કે ભાઈ લોકોની અથવા કોલોની. લોખંડ, કોબાલ્ટ અને નિકલ. બોગસ શીખવાડ્યું, પણ શીખવાડ્યું તો ખરા ને? અથવા કોબાલ્ટ, લોખંડ અને નિકલ, જે રીતે યાદ રાખવું એ રીતે. તો બોગસ શીખવાડ્યું. તો ફેરોમેગ્નેટિક પદાર્થના એક્ઝામ્પલ કયા? લોકોની કોલોની, કારણ કે એમાં તો લોકોની કોલોની આવેલી છે. તો લોખંડ, કોબાલ્ટ અને નિકલ આર ધી એક્ઝામ્પલ ઓફ અ ફેરોમેગ્નેટિક પદાર્થ. આ ડોમેન કેમ બને છે, એનું કારણ શું છે, એ તો ક્વોન્ટમ મિકેનિક્સમાં આવશે, જે હાલમાં તમારે સમજવાની જરૂર નથી. ક્વોન્ટમ મિકેનિક્સની અંદર આવશે, જેની ચિંતા તમારે કરવાની નથી અત્યારે. અત્યારે સ્વીકારીશું કે આવા સ્પેશિયલ મટીરિયલ્સ છે, લોકોની કોલોની, લોખંડ, કોબાલ્ટ અને નિકલ, અને તેની મિશ્ર ધાતુઓ અથવા તેની મિશ્ર ધાતુઓ, કે જેમાં આવું ડોમેન સ્ટ્રક્ચર હોય છે. ડોમેન બનવા પાછળનું કારણની ચિંતા હાલના તબક્કે કરવાની નથી. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થમાં શું હોય? દરેક પરમાણુઓ ચુંબકીય ચાક માત્રા ધરાવે, પણ બધા પરમાણુઓ એકબીજાથી સ્વતંત્ર હોય છે. જ્યારે આમાં શું છે કે એક જ ડોમેનમાં રહેલા બધા પરમાણુ સ્વતંત્ર નથી. એક ડોમેનમાં રહેલા બધા જ પરમાણુ એકબીજાની હારે ઝઘડાયેલા છે. અને એક જ દિશામાં બધાની ચુંબકીય ચાક માત્રા હોય એ રીતે ઝઘડાયેલા છે. એ રીતે ઝઘડાયેલા છે. અને આખો પદાર્થ આવા નાના નાના ડોમેનમાં કન્વર્ટ થયેલો છે. તો શું મિત્રો તમે ફેરોમેગ્નેટિક પદાર્થનું બંધારણ સમજ્યા મિત્રો? હા સર. તો ફેરોમેગ્નેટિક પદાર્થનું બંધારણ માત્ર એમસીક્યુ માટે, સમજ માટેનો ક્વેશ્ચન છે. હું એકવાર વાંચી લઉં છું, સાંભળજો. લોખંડ, કોબાલ્ટ, નિકલ, એક્ઝામ્પલ યાદ રહી જાય મિત્રો? पैरामैग्नेटिक पदार्थ ना एग्जांपल શું હતા પેરામેગ્નેટિક માટે? O AK100 को काट डाला, AK100, AK56 આવે ને, AK100, O AK100 को ऑक्सीजन, एल्यूमिनियम, सोडियम, कैल्शियम, कॉपर, क्लोराइड આ પેરામેગ્નેટિક. ડાયામેગ્નેટિક માટે સોચા था બીપાસી, સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ, પાણી, સિલિકોન આર ધ એક્ઝામ્પલ ઓફ ડાયામેગ્નેટિક. એક જગ્યાએ ક્વેશ્ચન વાંચ્યો તો મેં, દેખ્યો તો કે નીચેનામાંથી કયો પદાર્થ ડાયામેગ્નેટિક છે? થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા અને બિસ્લેરી. તો શું આવે આન્સર? બી. બિસ્લેરી. બિસ્લેરી. પાણી એ ડાયામેગ્નેટિક છે. તો ફ્રેન્ડ્સ, અને ફેરોમેગ્નેટિક માટે લોકોની કોલોની, લોખંડ, કોબાલ્ટ, નિકલ.
ઇલેક્ટ્રોન તેમની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સ્પિનના કારણે દરેક પરમાણુ ચુંબકીય ચાકમાતા ધરાવતા હોય છે, પરંતુ આવા પદાર્થોના અણુઓ એવી રીતે ગોઠવાયેલા હોય છે કે અમુક ચોક્કસ વિસ્તાર કે જેને ડોમેન કહેવાય, તો એ ડોમેનમાં બધા જ પરમાણુઓની ચુંબકીય ચાકમાતા એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. આવા પદાર્થમાં મેગ્નેટાઇઝ ના કર્યો હોય તો પણ ડોમેન તો પોતે મેગ્નેટાઇઝડ છે, પરંતુ બધા ડોમેન પાછા કેવી રીતે ગોઠવાયેલા હોય? અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય, એટલે પરિણામી ચુંબકીય ચાકમાતા પાછી શૂન્ય જ બની જાય. ડોમેઇનની રચના સમજવા માટે ક્વોન્ટમ મિકેનિક્સ સમજવું પડે, પણ એ પુસ્તકના મર્યાદાની બહાર છે, એટલે હાલના તબક્કાની ચિંતા નહીં કરીએ. સામાન્ય રીતે ડોમેનની સાઇઝ 1 મિલીમીટરના ક્રમની હોય છે અને એક ડોમેનમાં 10⁻11 પરમાણુઓ આવેલા હોય છે. જુદી જુદી ડોમેનની વચ્ચે બે ડોમેનની વચ્ચે જે બાઉન્ડ્રી હોય એને ડોમેન સીમા કહેવાય. ડોમેનની વચ્ચે જે બાઉન્ડ્રી હોય એને ડોમેન સીમા કહેવાય. આ જે છે બધી ડોમેન સીમા કહેવાય. તો મિત્રો, શું તમને ફેરોમેગ્નેટિક પદાર્થનું બંધારણ સમજમાં આવ્યો? હા કે ના? हाँ सर. હાઉ અને મિત્રો, ફેરોમેગ્નેટિક પદાર્થની જે સસેપ્ટિબિલિટી છે ને એ ધન હોય ને ખૂબ જ મોટી હોય. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાઈએમ નું મૂલ્ય, સસેપ્ટિબિલિટી જે છે ને ખૂબ જ મોટી હોય. કાઈએમ ઇઝ મચ ગ્રેટર ધેન 0 અને મ્યુ આર ઇઝ મચ ગ્રેટર ધેન 1 and that's why mu is much greater than mu 0. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ થયો. હવે હું મિત્રો એ જ વાત કરીશું જે આપણે ડાયા અને પેરામેગ્નેટિકમાં કરી હતી, એ જ વાત આગળ વધારીશું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય અને પછી અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું થાય. તો પહેલા તો ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું ઘટના ઘટે એ સમજીએ. તો ક્વેશ્ચન નંબર 25 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં તૈયાર કરવાનો કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વર્સિસ એચ એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર વર્સિસ ચુંબકીય તીવ્રતા એચ નો આલેખ દોરી હિસ્ટેરિસિસ સાયકલની સમજૂતી આપો. બોર્ડમાં 1-2 વખત પૂછાઈ ગયો, હજી પણ પૂછાઈ શકે. બોર્ડમાં હિસ્ટેરિસિસ સાયકલ દોરવાની પૂછી હતી અને રિટેન્ટિવિટી અને કોર્સિવિટીની વ્યાખ્યાઓ પૂછી હતી. તો સમજાવું તમને આખી વસ્તુ. પણ હવે ટોપિક શું છે મિત્રો? મેઇન ટોપિક શું છે હવે કે જો ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તો શું ઘટના ઘટે એ ટોપિક છે આપણો. તો ફ્રેન્ડ્સ, નાઉ અવર અલ્ટિમેટલી ટોપિક ઇઝ ફેરોમેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર અને હિસ્ટેરિસિસ સાયકલ. હિસ્ટેરિસિસ સાયકલનો મતલબ બી વર્સિસ એચ નો આલેખ. તો મિત્રો, ધીસ ઇઝ અવર ટાર્ગેટ રાઈટ નાઉ. આપણો આ ટાર્ગેટ છે અત્યારનો કે હિસ્ટેરિસિસ સાયકલનો અભ્યાસ કરવો. માની લો કે આપણી પાસે એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે. assume that this one is a ferromagnetic material. assuming that this one is our ferromagnetic material અને એની અંદર હું એનામાં આંટાઓ વીંટાળી દઉં છું મિત્રો. અર્થાત ફેરોમેગ્નેટિક પદાર્થને મેં સોલેનોઇડની અંદર દાખલ કર્યો છે અને એમાંથી IF પ્રવાહ પસાર કર્યો છે. તો IF પ્રવાહ પસાર કરવામાં આવે તો એનો મતલબ કે મેં બહારથી ચુંબકીય ક્ષેત્ર લાગુ તો પાડ્યું જ છે. તો હવે એ જ તો વાત છે કે ભાઈ હવે આપણે આલેખ દોરવાનો છે. શેના વર્સિસ શેનો? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી
વર્સિસ એચ. એચ તમને ખબર છે મિત્રો એચ શું હતું? કોઈને યાદ? એચ શું, કોની જગ્યાએ આપણે ચુંબકીય ચુંબકીય તીવ્રતા. IF. સ્મોલ આઈએફ. અને કોઈને યાદ છે સ્મોલ આઈએફ બરાબર શું હતું પાછું? N capital I. N capital IF. કેપિટલ એનઆઈ, એન કેપિટલ આઈએફ. વાત સાચી. એટલે ઇન શોર્ટ એચ નું મૂલ્ય કેટલું રાખવું એ આપણા હાથમાં છે, કારણ કે આઈએફ એફ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ધ ફ્રી કરંટ. આપણે કેટલો પ્રવાહ પસાર કરવો એ આપણા હાથમાં જ છે. બેટરી ના વોલ્ટેજ વધારતા જઈએ તો પસાર થતો પ્રવાહ પણ વધતો જશે, સીધી વસ્તુ છે. એટલે આ કેટલો પ્રવાહ પસાર કરવો એ આપણા હાથમાં છે. એટલે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગુ પાડવું એ આપણા હાથમાં છે. પણ સ્ટાર્ટિંગમાં શું થશે ખબર છે મિત્રો? સ્ટાર્ટિંગમાં છે ને હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારીશ, એટલે કે એચ નું મૂલ્ય વધારીશ, પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બહુ ખાસ નહીં વધે, કારણ કે ઓલા ડોમેઇનના જે પરમાણુઓ છે ને એ એકબીજા સાથે એકદમ પ્રગાઢ બોન્ડિંગથી જોડાયેલા હોય. ડોમેઇનના પરમાણુઓ એકબીજાથી ગાઢ પ્રેમ સંબંધ, એ બંધન તો ખબર નહીં પણ બોન્ડિંગ હોય છે, એ એકબીજાની હારે જબરજસ્ત બોન્ડિંગથી જોડાયેલા હોય છે. એટલે બહારના ચુંબકીય ક્ષેત્રને ખાસ મચક નહીં આપે. ફેરોમેગ્નેટિક મટીરિયલ્સના બધા પરમાણુઓ, એક જ ડોમેઇનમાં રહેલા બધા જ પરમાણુઓ ગાઢ બોન્ડિંગથી જોડાયેલા હોય છે. એટલે સ્ટાર્ટિંગમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, પેરામેગ્નેટિકમાં તો શું હોય કે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો એટલે બધા પરમાણુઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવા જ માંડે, કારણ કે એકબીજાની સાથે બહુ આકર્ષણ નથી. પણ અહીંયા તો બધા એકદમ ગાઢ બોન્ડિંગથી જોડાયેલા છે. એટલે ખાસ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને ખાસ મચક નહીં આપે. પરંતુ સૌથી પહેલા કોને અસર થશે ખબર છે? કયા પરમાણુઓને સૌથી પહેલા અસર થશે? કોઈ કહેશે મને? કયા પરમાણુઓ સૌથી પહેલા મચક આપવાનું સ્ટાર્ટ કરશે? કોઈ કહેશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. હા, એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે તો સમાંતર છે જ, એટલે આને તો કઈ કરવાની જરૂર જ ના પડે. એ ઓલરેડી સમાંતર છે. એ તો ઓલરેડી ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે એને તો કશું કરવાની જરૂર જ નથી. અને મારી ઈચ્છા એવી હતી કે બધા પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય, પણ કમબખત મચક નથી આપતા, બીજા બધા મચક નથી આપતા. તો સૌથી પહેલા કોણ મચક આપશે? કોઈ કહેશે મને? જે બાઉન્ડ્રી ઉપર પરમાણુ હોય એ. પરફેક્ટ. સૌથી પહેલા જે બાઉન્ડ્રી ઉપર હોય ને એ બિચારો ઢચુપચું હોય. બાઉન્ડ્રી ઉપર જે પરમાણુ હોય ને એને ખબર જ ના પડતી હોય કે આડું જાવું તો જાવું કહાં. સપોઝ કે આ બાઉન્ડ્રી છે, તો આ બાઉન્ડ્રી પરનો પરમાણુ છે ને એ ખબર ના પડતી હોય કે આડું આ સાઈડ જાવું કે આ સાઈડ જાવું, કોની હારે સંકળાવું, જાવું તો જાવું કહાં, કિસ કિસકો પ્યાર કરું. એને ખબર ના પડતી હોય, જીવનમાં ઢચુપચું થઈ ગયો છે બિચારો, કે જાવું તો જાવું કહાં, કિસ કિસકો પ્યાર કરું. પણ હવે એને ખબર પડી ગઈ જીવનમાં કે મારે શું કરવાનું છે. હવે એને ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે. એને એ વાતનો અંદાજ આવી ગયો કે ભાઈ મારે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનું છે. એટલે બાઉન્ડ્રી પર જે પરમાણુ હશે એ શું કરશે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. એટલે એને કારણે શું થશે કે જે ડોમેન ઓલરેડી બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર હતું એની બાઉન્ડ્રી વધશે અને ઓલી નવી બાઉન્ડ્રી ક્રિએટ થશે અહીંયા આગળ, કારણ કે આ બધા પરમાણુ તો ડોમેનની અંદર આવી ગયા. પણ વળી પાછી નવી બાઉન્ડ્રી આવી તો એ નવી બાઉન્ડ્રીના પરમાણુ પાછા કેવા બની જશે? પાછા ઢચુપચું બની જશે. વળી પાછું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારશો તો શું થાય? ધીમે 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 આ જે ડોમેન છે જે ઓલરેડી બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે વધતું જ જશે, બાકીના બધા ડોમેન ક્રમશઃ ઘટતા જશે. એટલે એક સમય એવો આવશે, એટલે સ્ટાર્ટિંગમાં તો હું એચ વધારીશ તો બી ખાસ નહીં વધે, પણ પછી ઓલા બાઉન્ડ્રી વાળા ઢચુપચું ધીમે 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 ખસતા જાય. અને એક સમય એવો આવશે કે બધા જ પરમાણુઓ એક જ દિશામાં આવી જાય, અર્થાત આખા પદાર્થમાં એક જ ડોમેન બાકી રહેશે. એ અવસ્થાને શું કહેવાય મિત્રો? કોઈ કહેશે? એ અવસ્થાને શું કહેવાય? સંતુલન અવસ્થા. ના લા, એને સંતુલન થોડી ને કહેવાય. કોઈ કહેશે મને? તમને ખ્યાલ છે શું કહેવાય? સેચ્યુરાઇઝેશન મેગ્નેટાઇઝેશન. હા, that is known as a saturation magnetization. એટલે આખા પદાર્થમાં એક જ ડોમેન બાકી રહે, બધા જ પરમાણુઓ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, એને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. માની લો કે આપણો પદાર્થ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન ની અંદર આવી ગયો, એટલે બધા જ પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાઈ ગયા. હવે મારી ઈચ્છા એવી છે કે હું પાછા પુનઃ અસ્તવ્યસ્ત કરું. તો હું શું કરીશ? આ બાહ્ય જે પ્રવાહ મેં પસાર કર્યો છે એને શૂન્ય કરી દઈશ, એટલે એચ નું મૂલ્ય શૂન્ય કરી દઈશ. અહીંયાથી સર્કિટ બ્રેક કરી દઈશ. પસાર થયેલો પ્રવાહ ધીમે ધીમે ઘટાડીને શૂન્ય કરી નાખીશ.
એટલે મને એવું હતું કે બધા જ પરમાણુઓ પાછા બધા જ ડોમેન અસ્તવ્યસ્ત થઈ જવા જોઈએ એવું મારા માઇન્ડમાં હતું, પણ જીવનમાં કભી કભી જો દિખતા હૈ वो होता नहीं। तो होता है वो दिखता नहीं। આ દુનિયા બહુ ખરાબ છે બાળકો। તો મારી એવી ભાવના હતી, એવી ઈચ્છા હતી કે જો હું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે H નું મૂલ્ય શૂન્ય કરી દઉં તો B પણ પાછો શૂન્ય થવો જોઈએ, પણ એવું ના થયું, કારણ કે ફેરોમેગ્નેટિક પદાર્થનો આ એક આગવો ગુણધર્મ છે, બીજા બધા પદાર્થમાં આવું ના થાય। પણ લોખંડ, કોબાલ્ટ, નિકલ, આયન લોખંડ એટલે કે આયન, તો આનો એવો ખાસ ગુણધર્મ છે કે એકવાર બધા જ પરમાણુઓ જો એક જ દિશામાં આવી ગયા, એકવાર બધા જ પરમાણુઓ એક દિશામાં આવી ગયા તો પાછા પુનઃ અસ્તવ્યસ્ત થતા નથી। એટલે કે અંદર જે પોતે ચુંબકત્વ ધારણ કર્યું, અંદર જે ચુંબકત્વ ધારણ કર્યું એ પુનઃ અસ્તવ્યસ્ત થતું નથી। એટલે કે H નું મૂલ્ય શૂન્ય કરવા છતાં પણ, H નું મૂલ્ય શૂન્ય કરવા છતાં પણ B નું મૂલ્ય શૂન્ય થતું નથી। આ B નું મૂલ્ય કંઈક બાકી રહી જાય છે, તો આ B ના આ મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે। B ના આ મૂલ્યને રિટેન્ટિવિટી અથવા રેમેનન્સ કહેવાય। ફેરોમેગ્નેટિક મટીરિયલમાં જ આવું શક્ય બને, પેરા કે ડાયામેગ્નેટિકમાં આવું ના થાય। બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ અંદર જે ચુંબકત્વ ડેવલપ થયું, અંદર જે પરમાણુઓ એક જ દિશામાં ગોઠવાઈ ગયા એ વળી પાછા પુનઃ અસ્તવ્યસ્ત થતા નથી, એક જ દિશામાં ગોઠવાયેલા રહેશે। અંદરનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય નહીં બને। H નું મૂલ્ય શૂન્ય હોવા છતાં પણ B નું મૂલ્ય શૂન્ય હોતું નથી, અને રિટેન્ટિવિટી અથવા રેમેનન્સ કહે છે, અથવા આને રેમેનન્સ કહેવાય। હવે મારી ઈચ્છા એવી છે કે મારે ગમે તેમ કરીને આ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવું જ છે, બધા ડોમેન્સને પાછા અસ્તવ્યસ્ત કરવા જ છે। તો કોઈ મને કહેશે શું કરવું જોઈએ? B equals to 0 ले लेना। હા, એટલે એ કરવું છે મારે, B 0 કરવું છે લા, તો મારે શું કરવું પડે? કોઈ કહેશે મને? મારે B શૂન્ય કરવું છે તો એના માટે શું કરવું જોઈએ? બધા ડોમેનને અસ્તવ્યસ્ત કરવા છે તો શું કરવું જોઈએ? કોઈ કહેશે મને શું કરવું જોઈએ? વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર. વિરુદ્ધ Perfect. દિશામાં વિદ્યુત હવે પ્રવાહ છે ને પસાર. હું વિરુદ્ધ દિશામાં H નું મૂલ્ય વધારીશ, H નું મૂલ્ય વિરુદ્ધ દિશામાં વધારીશ, તો જેમ જેમ વિરુદ્ધ દિશામાં H વધારીશ એટલે હવે છે ને આ ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ જશે, અને ડોમેન આ દિશામાં છે, બધા જમણી બાજુ છે, ડોમેન બધા જમણી બાજુ છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે। એટલે હવે શું થશે? એ વિરુદ્ધ દિશામાં જેમ જેમ તમે H વધારશો તેમ તેમ ડોમેન ધીમે 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 અસ્તવ્યસ્ત થવા લાગશે, અને એક સમય એવો આવશે, એક સમય એવો આવશે કે બધા જ ડોમેન પાછા અસ્તવ્યસ્ત બની જશે। તો જ્યારે બધા જ ડોમેન અસ્તવ્યસ્ત બની જાય એ વખતે પદાર્થ ડીમેગ્નેટાઇઝ થઈ ગયો કહેવાય। પદાર્થ ડીમેગ્નેટાઇઝ, મેગ્નેટિક ફિલ્ડ 0, તો પદાર્થ ડીમેગ્નેટાઇઝ થઈ ગયો કહેવાય। એટલે પદાર્થને ડીમેગ્નેટાઇઝ કરવા માટે, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે H નું જે મૂલ્ય હોય એના માટે H નું જે મૂલ્ય હોય તેને જ, H ના મૂલ્યને જ કોર્સિવિટી કહેવાય। પદાર્થને ડીમેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી H ના મૂલ્યને કોર્સિવિટી કહેવાય। શું મિત્રો આ સમજમાં આવ્યો? તો ધીસ ઇઝ કોલ્ડ ધ કોર્સિવિટી। પણ હવે હજી પણ જો હું વિરુદ્ધ દિશા, અત્યારે બધા ડોમેન પાછા અસ્તવ્યસ્ત થઈ ગયા, પણ હવે હું જો વિરુદ્ધ દિશામાં હજી પણ જો H નું મૂલ્ય વધારતો જાઉં તો શું થાય? તો વિરુદ્ધ દિશામાં સેચ્યુરેશન તો થશે। હવે મિત્રો વિરુદ્ધ દિશામાં સેચ્યુરેશન, મેગ્નેટાઇઝેશનની અવસ્થા આવી જશે। So once again we are able to get the saturation, magnetization in the opposite direction। વળી પાછું હું H નું મૂલ્ય શૂન્ય કરીશ તો મને માલુમ પડશે કે H નું મૂલ્ય શૂન્ય કરવા છતાં પણ વળી પાછું હું H નું મૂલ્ય શૂન્ય કરીશ, પણ H નું મૂલ્ય શૂન્ય કરવા છતાં પણ વળી પાછું B નું મૂલ્ય શૂન્ય નહીં થાય, વળી પાછી રિટેન્ટિવિટી, વળી પાછું હું આ B નું મૂલ્ય શૂન્ય કરવા માટે વળી પાછું આગળ વધારીશ H નું મૂલ્ય, અને આ રીતે આપણને એક આખી સાયકલ મળશે। આ રીતે આપણને એક આખી સાયકલ મળશે। આ જે સાયકલ છે એને હિસ્ટેરિસિસ વક્ર કહેવાય। આ જે સાયકલ છે એને હિસ્ટેરિસિસ વક્ર કહેવાય।
તો મિત્રો શું તમે આ હિસ્ટેરિસિસ વક્ર સમજમાં આવ્યો? મિત્રો હિસ્ટેરિસિસ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ, આના વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. હિસ્ટેરિસિસ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ જૂલ ઉષ્મા દર્શાવે છે. હું તમને સાબિતી આપું. ચલો, ક્ષેત્રફળ એટલે શું મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ તરીકે કઈ ભૌતિક રાશિ છે મિત્રો? h, અને પહોળાઈ તરીકે કઈ? b. ચલો, h નો એકમ શું થાય મિત્રો? એમ્પિયર પ્રતિ મીટર, અને b નો એકમ ટેસ્લા. ટેસ્લાના બદલે મિત્રો યાદ છે ન્યૂટન અપોન એમ્પિયર મીટર પણ લખાય. તો મિત્રો એમ્પિયર કેન્સલ, તો આ તો થઈ જશે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. તો કેન આઈ સે ઇટ ઇઝ અ ન્યૂટન મીટર અપોન મીટર ક્યુબ. પણ ન્યૂટન મીટર તો મિત્રો જૂલ થાય, તો જૂલ પ્રતિ મીટર ક્યુબ. તો સાબિત થઈ ગયું કે આ તો એકમ કદ દીઠ ઉર્જા છે. તો હિસ્ટેરિસિસ સાયકલ વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વેડફાતી જૂલ ઉષ્મા છે. જૂલ ઉષ્મા સ્વરૂપે વેડફાતી ઉર્જા છે. જે પદાર્થોનો હિસ્ટેરિસિસ વક્ર સાંકડો હોય તો એ ઓછી ઉષ્મા વ્યય કરે, અને જે પદાર્થ માટે હિસ્ટેરિસિસ વક્ર પહોળો હોય ને એ વધારે ઉર્જા ઉષ્મા સ્વરૂપે વેડફાશે એના વડે. મિત્રો જે પદાર્થોનો હિસ્ટેરિસિસ વક્ર પહોળો હોય એટલે કે જેની રિટેન્ટિવિટી મોટી હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. જે પદાર્થનો હિસ્ટેરિસિસ વક્ર પહોળો હોય અથવા અર્થાત એની રિટેન્ટિવિટી મોટી હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. તો મિત્રો એવા પદાર્થ હાર્ડ ફેરોમેગ્નેટિકમાં શું થાય મિત્રો કે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો પણ અંદર ખાસું ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહેશે. એટલે એટલા માટે જ તો આવા પદાર્થોનો યુઝ કાયમી ચુંબકો બનાવવા માટે થતો હોય છે, કારણ કે બહારનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો છતાં પણ અંદર ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહેશે. એટલે જ તો આવા પદાર્થોનો યુઝ કાયમી ચુંબકો બનાવવા માટે કરવામાં આવે છે. જેની રિટેન્ટિવિટી ઓછી હોય એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ, રિટેન્ટિવિટી વધારે હોય એનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય, અને રિટેન્ટિવિટી ઓછી હોય એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે એવા પદાર્થ કે જ્યાં સુધી તમે ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરો ત્યાં સુધી ચુંબક તરીકે વર્તે, પણ જેવો પ્રવાહ દૂર કરો એટલે એનું ચુંબકત્વ નાબૂદ થઈ જાય. રિટેન્ટિવિટી ઓછી હોવાનો મતલબ જ એ થયો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા પદાર્થનું પણ ચુંબકત્વ લગભગ શૂન્યવત થઈ જાય. જે પદાર્થની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય, જેની રિટેન્ટિવિટી મોટી હોય એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અલ્નિકો એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની મિશ્ર ધાતુ એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, જેનો યુઝ કાયમી ચુંબકો બનાવવા માટે થાય. હાઈ રિટેન્ટિવિટી, હાઈ પરમિએબિલિટી, હાઈ કોર્સિવિટી. કાયમી ચુંબકો બનાવવાનો ગુણધર્મ શું છે? કયા પદાર્થોને કાયમી ચુંબક તરીકે બનાવી શકાય? તો જેની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ખૂબ જ મોટી હોય. પણ જે પદાર્થોનો હિસ્ટેરિસિસ સાયકલ પહોળો ના હોય, સાંકડો હોય, એટલે એનો મતલબ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા અંદરનું પણ ચુંબકત્વ ખૂબ જ નાનું થઈ જાય, ઓછું થઈ જાય, શૂન્યવત થઈ જાય. એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. એમાં જો ફેરોમેગ્નેટિક છે એટલે પરમિએબિલિટી તો વધારે જ હોય. એટલે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ શું છે? હાઈ પરમિએબિલિટી તો વધારે હોય જ. એટલે જ્યારે ચુંબક તરીકે વર્તશે ત્યારે પુષ્કળ ચુંબક તરીકે વર્તશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રના બધા સૂત્રોમાં μ0 આવે છે, માધ્યમ હોય તો μ આવે. એટલે સોફ્ટ ફેરોમેગ્નેટિકમાં જ્યારે ચુંબકત્વ હશે ત્યારે પુષ્કળ હશે, પણ રિટેન્ટિવિટી ઓછી હોય એટલે જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો તો અંદરનું પણ પરિણામી લગભગ શૂન્ય થઈ જાય. એટલે હોય ત્યારે પુષ્કળ હોય ને ના હોય ત્યારે અચાનક 0 થઈ જાય. તો હાઈ પરમિએબિલિટી પણ લેસ રિટેન્ટિવિટી. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આવા પદાર્થો યુઝ થાય. નરમ લોખંડ એ આનું એક્ઝામ્પલ છે, સોફ્ટ આયન. ડિસ્કવરીમાં મેગા સ્ટ્રક્ચર નામનો પ્રોગ્રામ કદાચ દેખ્યો હોય તો લોખંડની ખૂબ જ ભારે વસ્તુઓ ઉચકવા માટે આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ થાય છે. એટલે શું હોય કે માની લો કે આ લોખંડની કોઈ ભારે વસ્તુ છે, લોખંડની પાટ છે,
તો ઓલો મશીન જે હોય ને એના ઉપર જાય અને પછી આ ચુંબક સ્ટાર્ટ કરે, એટલે જેવું સ્ટાર્ટ કરે ને સ્વિચ એટલે ઓન ધ સ્પોટ આ ચોંટી જાય અહીંયા આગળ, અહીંયા ચોંટી જાય અને પછી જે જગ્યાએ લઈ જવાનું ત્યાં લઈ જવાનું, પછી જેવી સ્વિચ બંધ કરો એટલે આ નીચે પડી જાય. એટલે સ્વિચ ચાલુ કરો એટલે પુષ્કળ ચુંબક તરીકે વર્તે અને સ્વિચ બંધ કરો એટલે ઓન ધ સ્પોટ એનું ચુંબકત્વ શૂન્ય બની જાય. તો લોખંડની ભારે ભારે પ્લેટ્સ ઉચકવા માટે વગેરે માટે આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ થાય. આ ઉપરાંત ઇલેક્ટ્રોમેગ્નેટ ઇલેક્ટ્રિક બેલ વગેરેમાં પણ યુઝ થતા હોય છે. તો મિત્રો હિસ્ટેરિસિસ વક્ર તો મેં તમને સમજાવ્યો, હારે હારે હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, એના ગુણધર્મ અને એના ઉપયોગો પણ મેં તમને શીખવાડ્યા. તો શું મિત્રો આ ટોપિક સમજમાં આવ્યો? મિત્રો તમને શું આ ટોપિક સમજમાં આવ્યો? હા સર. હા સર. હા સર. So let us talk to discuss. Okay. Come back to the theory. તો મિત્રો બોર્ડની એક્ઝામમાં 2 વખત આવો ક્વેશ્ચન પૂછાયો કે માત્ર હિસ્ટેરિસિસ સાયકલ દોરો અને વ્યાખ્યાઓ આપો, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી. એટલે આમાં તમારે હિસ્ટેરિસિસ સાયકલના જે એરોસ છે ને, એરોસ કરવાનો, એરો ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ એરો જે છે ને એ કરવા પડે અને કોર્સિવિટી અને રિટેન્ટિવિટીની વ્યાખ્યાઓ તૈયાર કરવાની. વર્ણન પૂછાય તો તમે આ આલેખ પરથી વર્ણન તમે કરી શકવાના છો. આલેખ પરથી વર્ણન તો તમે કરી શકવાના છો પૂછાય તો. જો હું વંચાવું એટલે ખ્યાલ આવે. સિમ્પલ છે, એકદમ સરળ જ છે. તો શું લખ્યું છે જુઓ તો, ગ્રાફમાં બિંદુ O પાસે પદાર્થ સામાન્ય અવસ્થામાં છે, અર્થાત ચુંબકીય ક્ષેત્ર નથી. હવે H ના મૂલ્યમાં વધારો કરતા B ના મૂલ્યમાં મૂલ્ય વધતું જાય છે. વધારો રેખીય નથી. બિંદુ A પાસે મહત્તમ બને અને પાછું એને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિ કહેવાય. પણ હવે વક્રની સમજૂતી આ રીતે આપી શકાય. વક્ર O એ આ રીતે સમજી શકાય. વક્ર O થી શરૂ કરી પ્રારંભમાં જ્યાં સુધી H નું મૂલ્ય નાનું હશે ત્યારે મોટા ભાગના પરમાણુઓ પોતાના પડોશી પરમાણુ સાથે ગાઢ બંધન, ये બંધન તો મેગ્નેટિક બોન્ડ, ગાઢ બંધનમાં હોવાથી ચુંબકીય ક્ષેત્રને ખાસ મચક નહીં આપે. પણ જે પરમાણુ તો ડોમેનની બાઉન્ડ્રીમાં હોય ને એ કેવો હશે બિચારો? જે બાઉન્ડ્રીમાં હશે કેવો હશે? ઢચુપચુ. એ બિચારો એની દિશા ઢચુપચુ હોય છે. જો દેખાયું? અર્થાત હવે શું થાય કે એ બિચારો એ વટલાઈ જશે, એ પલટાઈ જશે. એટલે ડોમેનની સીમાઓ ખરેખર તીક્ષ્ણ રહેતા ખસવા લાગશે અને જે ડોમેન ચુંબકીય ક્ષેત્રને સમાંતર હશે એ વધતો જશે અને બાકીના બધા ડોમેન નાના બનતા જશે. અને જેમ જેમ H નું મૂલ્ય વધારતા જઈએ તો છેલ્લે તો શું થાય, સમગ્ર નમૂનામાં એક જ દિશામાં ડોમેન રહે. તેને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. પણ આ ઘટના પ્રતિવર્તી નથી. એટલે કમબખત આપણે પાછું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરી નાખીશું તો પાછા બધા ડોમેન અસ્તવ્યસ્ત પાછા નહીં બની જાય. હવે જો સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહમાં ઘટાડો કરતા જઈએ તો પુનઃ પ્રથમ જેવું જ ડોમેન અસ્તવ્યસ્ત ડોમેન બંધારણ મળતું નથી. H શૂન્ય કરી નાખીએ તો પણ B શૂન્ય થતો નથી. અર્થાત H 0 હોય તો પણ નમૂનામાં કંઈક ચુંબકીય ચાક માત્ર રહી જાય છે. તો H ના ઘટાડતા વક્ર મળતો વક્ર AB જેવો નથી, AB જેવો હોય છે. એથી OA જેવો નથી હોતો, એ OA જેવો નથી હોતો પણ AB જેવો થઈ જાય છે, બદલાઈ જાય છે વક્ર. તો B નું તો H નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે નમૂનામાં રહેલા ચુંબકીય ક્ષેત્રને તેની રિટેન્ટિવિટી અથવા રેમેનન્સ કહે છે. તો મિત્રો H નું મૂલ્ય શૂન્ય હોવા છતાં પણ B નું કંઈક મૂલ્ય જળવાઈ રહેશે, જેને રિટેન્ટિવિટી અથવા રેમેનન્સ કહેવાય. હવે સોલેનોઇડમાં પ્રવાહની દિશા ઉલટાવીએ અને પ્રવાહના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો આલેખ પરના C બિંદુએ H ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે B શૂન્ય મળી જાય. તો B શૂન્ય કરવા માટે અર્થાત પદાર્થને ડીમેગ્નેટાઇઝ કરવા માટે H ના જરૂરી મૂલ્યને કોઓર્સિવિટી કહેવાય છે. અને આ અવસ્થામાં બધા ડોમેન પાછા અસ્તવ્યસ્ત થઈ ગયા હોય છે. પરંતુ ઉલટી દિશામાં જો પ્રવાહ વધારવામાં આવે તો B પણ ઉલટી દિશામાં વધતો જાય છે અને બિંદુ D પાસે ઉલટી દિશામાં સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળશે.
અને પાછો ડી પાસે પહોંચીને પ્રવાહ ઘટાડતા જઈએ તો વળી પાછો ડીએ વક્ર મળશે અને આખી સાયકલ પૂરી થશે. તો આ થઈ હિસ્ટેરિસિસ સાયકલ. પછી ફૂલ સ્ટોપ લખવાનું રહી ગયું છે. પછી ફૂલ સ્ટોપ. આ થઈ હિસ્ટેરિસિસ સાયકલ, ફૂલ સ્ટોપ. હવે બી વિરુદ્ધ એચ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉષ્મા દર્શાવે છે. તો એ કઈ રીતે જૂલ ઉષ્મા દર્શાવે છે એની સાબિતી પણ મેં તમને એકમના સ્વરૂપમાં આપી. તો આ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો છે. જે રીતે પૂછાય એ રીતે લખવાનો. વર્ણન પૂછે તો વર્ણન સિમ્પલ જ છે, અને કાં તો રિટેન્ટિવિટી અને કોર્સિવિટીની વ્યાખ્યાઓ તૈયાર કરવી. 26મો ક્વેશ્ચન 2 માર્ક્સમાં કે ભાઈ હાર્ડ અને સોફ્ટ ફેરામેગ્નેટિક પદાર્થની સમજૂતી આપો. તો મિત્રો, જે પદાર્થોની રિટેન્ટિવિટી વધારે હોય તેમને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. તેનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય છે. તેમની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય છે. અલ્નિકા, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપર નું મિશ્ર ધાતુ હાર્ડ ફેરોમેગ્નેટિક છે, જેમાંથી કાયમી ચુંબકો બનાવાય છે. જે પદાર્થની રિટેન્ટિવિટી ઓછી હોય છે, જેમની હિસ્ટેરિસિસ સાયકલ પતલી હોય છે, સાંકડી હોય છે, તેને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. દાખલા તરીકે નરમ લોખંડ. આ પદાર્થનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. તો હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ આપણે સમજ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન 27 અને 28 બંને ક્વેશ્ચન તમારે એમસીક્યુ માટે તૈયાર કરવાના છે. 27 અને 28 માત્ર એમસીક્યુ માટે, માત્ર વ્યાખ્યાઓ તૈયાર કરવી. 27મો ક્વેશ્ચન, ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર સમજાવો. મિત્રો, કોઈ મને કહેશે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક વચ્ચે મેઇન ફરક શું હતો? મેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થ વચ્ચે મુખ્ય ફરક શું હતો? ટાઈમ નો ઓલામાં ધન મૂલ્ય હતું પણ બહુ ઓછું હતું ને આમાં બહુ મોટું હોય છે. એ તો પછીની વાત છે. ચુંબકીય ચાક માત્રાઓનો. ના, એ બધી તો પછીની વાત છે. પણ ડોમેન બંધારણ. ડોમેઇન બંધારણ. તો પેરા અને ફેરો વચ્ચેનો મુખ્ય ફરક તેનું ડોમેઇન બંધારણ હતું. હવે મિત્રો વિચારો કે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ આપણી પાસે છે અને તમે તાપમાન વધારો, તો આ જે અણુ વચ્ચેનું જે બોન્ડિંગ છે, વધશે ઘટશે? ઘટે. તાપમાન વધારો તો બંધ તૂટે. ભાઈ. એટલે અણુ વચ્ચેનું બોન્ડિંગ નબળું પડશે. તો એક તાપમાન એવું આવશે, ફેરોમેગ્નેટિક પદાર્થને તાપમાન આપતા જઈએ તો એક તાપમાન એવું આવશે કે બધા જ પરમાણુ વચ્ચેનું બોન્ડિંગ તૂટી જશે. એટલે ડોમેઇન બંધારણ આખું વિખાઈ જશે. બધા પરમાણુઓ સ્વતંત્ર થઈ જશે. અર્થાત તો એ પદાર્થ શેમાં ફરી ગયો કહેવાય? તો પછી પેરામેગ્નેટિક તો એ પેરામેગ્નેટિકમાં ફરી ગયો. તો જે તાપમાને, બસ એ જ તો વ્યાખ્યા છે કે જે તાપમાને આપેલો ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય તેને પદાર્થનું ક્યુરી તાપમાન કહે છે. તો મિત્રો, તાપમાન વધારતા ફેરોમેગ્નેટિક પદાર્થનું શું થાય? તો કે ભાઈ પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય, અને એ ફેરવાઈ ગયા પછી એ પેરામેગ્નેટિક બની ગયો કહેવાય. અને જે તાપમાને આ ઘટના ઘટે એને ક્યુરી તાપમાન કહેવાય. અને ક્યુરી તાપમાન આવી ગયા પછી, એટલે કે જો તાપમાનનું મૂલ્ય ક્યુરી તાપમાન કરતા મોટું હોય, અહીંયા માઇનસ નથી, ગ્રેટર ધન છે. જો ટી ગ્રેટર ધન ટીસી હોય તો એવા સંજોગોમાં એની સસેપ્ટિબિલિટી આ સમીકરણ વડે આપવામાં આવે છે. એકવાર પદાર્થ ક્યુરી તાપમાનમાં પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય પછી આ કાયમ ઇઝ ઇક્વલ્સ ટુ C1/T-TC થાય. તો મિત્રો, આ સૂત્ર સ્વીકારવાનું છે. મિત્રો, ફેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે હોય છે, અને પેરામેગ્નેટિકની જેમ જ જો ફેરામેગ્નેટિક પદાર્થને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એ પણ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. માની લો કે આ મારી પાસે ચુંબક છે,
આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય અને માની લો કે મારી પાસે 3 પદાર્થ છે, મને ખબર નથી કે કયા પદાર્થ કોણ છે. 3 માંથી ડેફિનેટલી એક ડાયામેગ્નેટિક છે, એક ફેરોમેગ્નેટિક છે અને એક પેરામેગ્નેટિક. 100% એવું છે. તો જે પદાર્થ જે દૂર જતો હોય ચુંબકથી, તો એ કયો હશે? ડાયામેગ્નેટિક. એ ડાયામેગ્નેટિક હશે. જે પદાર્થ દૂર જાય એ ડાયામેગ્નેટિક હશે. જે પદાર્થ નજદીક આવશે તો એ પૈકી એક બહુ ઝડપથી નજદીક આવશે, એક વધારે પડતું આકર્ષણ અનુભવશે, એક ધીમે ધીમે નજદીક આવશે. તો જે ધીમે ધીમે નજદીક આવશે એ કયો હશે? પેરામેગ્નેટિક. એ પેરામેગ્નેટિક. અને જે બહુ વધારે પડતો ફટાફટ આકર્ષાશે એ હશે ફેરોમેગ્નેટિક. આ મેગ્નેટિક વધારે આકર્ષણ એટલા માટે અનુભવે કારણ કે એની સસેપ્ટિબિલિટી ખૂબ જ વધારે છે, એની પરમિએબિલિટી પણ ખૂબ જ વધારે છે. અને ચુંબકીય બળના દરેક સૂત્રમાં અંશમાં મ્યુ આવે છે, અંશમાં પરમિએબિલિટી આવે છે. એટલે વધારે પરમિએબિલિટી હોવું તો વધારે આકર્ષણ બળ અનુભવવું, વધારે બળ અનુભવવું. તો જે વધારે આકર્ષણ બળ અનુભવશે એ ફેરોમેગ્નેટિક હશે, ઓછું આકર્ષણ બળ અનુભવશે એ પેરામેગ્નેટિક હશે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો તમને કઈ રીતે ટેસ્ટ કરી શકાય આપણે? હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? તો ફેરોમેગ્નેટિક પદાર્થને પણ તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાવો તો એ પણ પ્રબળ તરફ ખેંચાય, વધુ ઝડપથી ખેંચાય. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન તેની પૂર્વ અવસ્થા અને લગાડવામાં આવેલા ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. હિસ્ટેરિસિસ લૂપનો આકાર, કદ ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મ અને લગાડવામાં આવતા ચુંબકત્વ પર આધારિત છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. તો મિત્રો ક્વેશ્ચન નંબર 27, ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે થોડી ઘણી એક્સ્ટ્રા માહિતી આપણે ડિસ્કસ કરી, તાપમાનની અસર પણ સમજ્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, કાયમી ચુંબકો બનાવવા માટે શું થાય? કાયમી ચુંબકો કોને કહેવાય? તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ લાંબા સમય સુધી રૂમ તાપમાને, ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે, પોતાનું ચુંબકત્વ લાંબા સમય સુધી જે પદાર્થ જાળવી રાખે એને કાયમી ચુંબક કહેવાય. આવા પદાર્થોની રિટેન્ટિવિટી ખૂબ જ વધારે હોય છે. 400 વર્ષ પહેલા, છેલ્લા 10 વર્ષથી 400 વર્ષ જ લખેલું હોય છે, શી ખબર. તો 400 વર્ષ પહેલા લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડીને સતત ઠપકારી, તમે કદાચ સાંભળ્યું હશે, કોઈ રૂપિયાનો લોખંડનો સિક્કો હોય, તમે એને એક જ દિશામાં ઠપકારે રાખો અથવા એક જ દિશામાં ઘસે રાખો, ચુંબકથી એક જ દિશામાં ઘસે રાખો. કરજો, તમે ઘરે જઈને પ્રયોગ કરજો, સિમ્પલ પ્રયોગ છે કે રૂપિયાનો એક સિક્કો લેજો અને કોઈ ગજ્જુ ચુંબકનો નોર્થ પોલ લઈ અને એને એક જ દિશામાં આમ ઘસે રાખજો. તો થોડા સમય પછી તમે દેખશો ને તો એ રૂપિયાનો સિક્કો પણ કદાચ નાના જશો ત્યારે તમે કર્યો પણ હશે, આવો પ્રયોગ તમે કર્યો પણ હશે. તો ના કર્યો તો કરજો હવે ઘરે જઈને, પપ્પા ના હોય ત્યારે. તો 1 રૂપિયાનો સિક્કો લઈ અને ચુંબકથી ઘસે રાખજો એક જ દિશામાં, તો થોડા સમયમાં એની બધી ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં ગોઠવાઈ જાય અને પદાર્થ પોતે પણ ચુંબક તરીકે વર્તે. અને એવું ના કરવું હોય તો કોઈ લોખંડનો સળિયો લઈ અને એને સોલેનોઇડમાં નાખી અને પ્રબળ વિદ્યુત પ્રવાહ પસાર કરો. લોખંડનો કે અલ્નિકા કેવો જેવો વધુ એને પ્રવાહ સોલેનોઇડમાં દાખલ કરીને પ્રવાહ પસાર કરો અને પ્રવાહ દૂર કરી નાખો તો સળિયો ઓટોમેટિકલી ચુંબકત્વ ધારણ કરશે. હાઈ રિટેન્ટિવિટી અને હાઈ કોર્સિવિટી, આની લાક્ષણિકતા. કાયમી ચુંબકો બનાવવા માટેની લાક્ષણિકતા કઈ? તો હાઈ રિટેન્ટિવિટી, હાઈ કોર્સિવિટી. પણ હાઈ પરમિએબિલિટી અને લેસ રિટેન્ટિવિટી, તો એ કોનામાં યુઝ થાય? હાઈ પરમિએબિલિટી, લેસ રિટેન્ટિવિટી ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબકો બનાવવા માટે યુઝ થાય. તો આ વિદ્યુત ચુંબકત્વમાં શું હોય કે ભાઈ તમે જ્યાં સુધી પ્રવાહ પસાર કરો ને તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ઉત્પન્ન થાય, પણ જેવો પ્રવાહ બંધ કરો તો લગભગ ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય બની જાય. ઇલેક્ટ્રિક બેલ, લાઉડ સ્પીકરમાં વિદ્યુત ચુંબકોનો યુઝ થાય. મોટા ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ ક્રેન્સમાં લોખંડના ભારે પદાર્થોને ઉચકવા માટે પણ થાય. ડિસ્કવરીમાં મેગા સ્ટ્રક્ચર દેખજો, એમાં આ ઘટનાનો ઉપયોગ કરેલો છે. કેટલીક વાર ફેરોમેગ્નેટિક પદાર્થ ધરાવતા સોલેનોઇડમાંથી એસી પ્રવાહ, એસી એટલે બંને દિશામાં પ્રવાહ પસાર થાય. તો મિત્રો જ્યારે બંને દિશામાં પ્રવાહ પસાર થાય ત્યારે 100% હિસ્ટેરિસિસ સાયકલ પૂરી થશે જ. ત્યારે 100% હિસ્ટેરિસિસ સાયકલ પૂરી થશે, અર્થાત 100% ઉષ્મા ઉર્જા વેડફાશે, ઉષ્મા સ્વરૂપે ઉર્જા વેડફાશે. તો આવા સંજોગોમાં તમારે ધ્યાન રાખવું એ પડે કે એવા પદાર્થોનો યુઝ કરવો જોઈએ કે જે ઓછો વ્યય કરે, અર્થાત જેની હિસ્ટેરિસિસ સાયકલ
જેની હિસ્ટ્રી સાયકલ સાંકડી હોય, પહોળી ના હોય. તો જ્યારે એસી પ્રવાહનો યુઝ કરવાનો હોય તો આવા પદાર્થોનું હિસ્ટ્રી લૂપ સાંકડું હોવું જોઈએ કે જેથી કરીને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય ઘટાડી શકાય. તો મિત્રો આ ચેપ્ટરની બધી જ થિયરીઓ અહીંયા ફિનિશ થાય છે. તમારે આજના લેક્ચરમાં 25મો અને 26મો આ બે ક્વેશ્ચન તમારે લર્ન બાય હાર્ટ કરવાના છે એઝ અ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. 24, 27 અને 28 માંથી માત્ર વ્યાખ્યાઓ તૈયાર કરવી અને સમજ કેળવવી. તો શું મિત્રો આ ટોપિક તમને સમજમાં આવ્યો? આજનું લેક્ચર સમજમાં આવ્યું મિત્રો? હા સર. લેક્ચર પતી ગયું. તો મિત્રો હજી 3-4 દાખલાઓ ગણીશું મિત્રો. પણ થિયરીઓ આ ચેપ્ટરની અહીંયા આગળ ફિનિશ થાય છે. થોડા દાખલાઓ હવે ગણીશું. એક બે બહુ સરસ મજાના દાખલા ગણવાના છે. થોડું ધ્યાન આપજો, બહુ સરસ છે. ધ્યાન આપજો, અધરવાઇઝ અઘરું પડશે. ફિઝિક્સ અઘરું જ છે. અઘરું શું પડશે? અલા આની જેવી કોઈ મજા નથી. બધા સાહેબ એવું જ કે અરે ના, પોતાના વિષય જેવી મજા નહીં. તમે સમજો આખી વસ્તુને કે ભણવાનો આશય શું હોય છે. તો મિત્રો ભણવાનો આશય આપણા જીવનમાં આપણને કંઈ શીખવા મળે, આપણી વિચારસરણી ડેવલપ થાય, લોજિકલ અપ્રોચ ડેવલપ થાય, જીવનમાં નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થાય અને નવું નવું શીખવા મળે, એના ઉપરથી આપણે વિચારતા થઈએ, એ ભણવાનો મુખ્ય આશય છે. અને ફિઝિક્સ આ આશયને સંપૂર્ણપણે ફિલફિલ કરે છે. બીજા બધા બોગસ સબ્જેક્ટ છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 11 સમજીએ. કમ ટુ ધ ઉદાહરણ નંબર 11. ફેરોમેગ્નેટિક આયનમાં એક સમઘન આકારનું ડોમેઇન છે જેની બાજુની લંબાઈ 1 માઇક્રોમીટર છે. ડોમેઇન 1 માઇક્રોમીટરનું છે લંબાઈ. તો મિત્રો એનું ઘનફળ કેટલું હશે? ઘનફળ કેટલું હશે? 1 ક્યુબ એટલે 10⁻18 મીટર ક્યુબ લખું તો ચાલશે મિત્રો? માઇક્રો એટલે 10⁻6 નો ઘન 10⁻18 થશે. તો આપણે 3 વસ્તુ શોધવાની છે. એમાં રહેલા પરમાણુઓની સંખ્યા નંબર 1, આ ડોમેઇનમાં રહેલા પરમાણુઓની સંખ્યા નંબર 2, મહત્તમ ડાયપોલ મોમેન્ટ, મેક્સિમમ ડાયપોલ મોમેન્ટ. તો બીજું શોધવાનું છે મહત્તમ ડાયપોલ મોમેન્ટ. અને ત્રીજું એ શોધવાનું છે કે મેગ્નેટાઇઝેશન. આ 3 વસ્તુ શોધવાની છે. મેગ્નેટાઇઝેશનનો મતલબ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. તો એ તો આપણને ખબર છે કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા શોધવી હોય તો કુલ ચુંબકીય ચાક માત્રાને કદ વડે ભાગી નાખીએ તો આપણને મેગ્નેટાઇઝેશન મળે. અને કુલ ચુંબકીય ચાક માત્રા કઈ રીતે મળશે? મહત્તમ ચુંબકીય ચાક માત્રા. તો એક પરમાણુની ચુંબકીય ચાક માત્રા આપેલી છે, એને પરમાણુઓની સંખ્યા વડે ગુણી નાખીએ. કારણ કે જ્યારે બધા જ પરમાણુ એક જ દિશામાં હશે તો બધાની ચુંબકીય ચાક માત્રાનો સરવાળો થાય. તો એ વખતે મહત્તમ ચુંબકીય ચાક માત્રા મળશે, કોઈ એકની ગુણ્યા પરમાણુઓની સંખ્યા. તો સૌથી પહેલા મારે આ બધું શોધવા માટે શોધવું શું પડશે? પરમાણુની સંખ્યા. પરમાણુઓની સંખ્યા શોધવી પડશે. બાકીનું કામ તો સરળ જ છે. બાકીના બંને કામ તો તમને આવડી જશે. પછી તો ચુંબકીય ચાક માત્રા કુલ શોધવા માટે એકની આપેલી છે, ગુણ્યા પરમાણુની સંખ્યા કરો એટલે મેક્સિમમ મળે. અને કદ વડે ભાગી નાખો, કદ તો આપેલું જ છે, તો આપણને મેગ્નેટાઇઝેશન મળી જશે. પરમાણુઓની સંખ્યા શોધવાની છે. મિત્રો આપણને અણુભાર આપેલો છે. ચલો પરમાણુ ભાર આપેલો છે 55 ગ્રામ પ્રતિ મોલ. આનો કોઈ મને અર્થઘટન કહેશે? આનો અર્થઘટન 55 ગ્રામમાં કેટલો મોલ હશે? 1 મોલ. 1 મોલનો મતલબ કેટલા પરમાણુ હશે? 4.022 to 10⁻23. એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા.
હવે ઘનતા આપેલી છે, ચલો એનું અર્થઘટન કરીએ. ઘનતા છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ચલો આનું અર્થઘટન શું થયું કે 1 સેન્ટીમીટર ઘન કદમાં કેટલું દળ છે? 7.9 ગ્રામ. હવે તીરાશી માંડીએ કે 55 ગ્રામમાં રહેલા પરમાણુઓની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી. તો 7.9 ગ્રામ અર્થાત જે 1 સેન્ટીમીટર ઘન બરાબર છે, તો એમાં કેટલા પરમાણુઓ હશે? તો શું મિત્રો આપણને આ 1 સેન્ટીમીટર ક્યુબના પરમાણુઓની સંખ્યા મળી જાય? 1 સેન્ટીમીટર ક્યુબના પરમાણુઓ મળી જશે. કેટલા થશે? એવોગેડ્રો અંક ગુણ્યા 7.9 ભાગ્યા 55. હવે પાછી એકવાર તીરાશી માંડીશું. પાછી એકવાર ફરીવાર તીરાશી. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻6 મીટર ક્યુબ. તો 10⁻6 મીટર ક્યુબમાં આટલા પરમાણુઓ છે જે આપણને મળ્યા તે તો 10⁻18 મીટર ક્યુબમાં કેટલા પરમાણુઓ હશે? વળી પાછી એકવાર તીરાશી. તો n બરાબર આપણને મળી જશે કે એવોગેડ્રો અંક ગુણ્યા 7.9 ભાગ્યા 55 ગુણ્યા 10⁻18 ગુણ્યા 10⁻18 ઘાત 10⁻18 ઘાત અને ભાગ્યા 10⁻6 ઘાત. અહીંયા આવશે 10⁻18 ઘાત ઉપર. Is that clear, friends? તો મિત્રો આપણને કુલ પરમાણુઓની સંખ્યા પહેલા મળી જાય કે ભાઈ પહેલા 10⁻6 ઘાતમાં કેટલા? તો કે ભાઈ એવોગેડ્રો અંક ગુણ્યા 7.9 ભાગ્યા 55 અને ગુણ્યા 10⁻18 ઘાત ભાગ્યા 10⁻6 ઘાત કરીશું તો પરમાણુઓની સંખ્યા મળી જશે. અને પછી તો બાકીની બંને વસ્તુઓ તો આપણને મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યો દાખલો? હા સર. Is that is it okay? આવડશે બધા? હા સર. ઓકે. મિત્રો હું છે ને તમને ઉદાહરણ નંબર 6 અને 7 હોમવર્કમાં આપું છું મિત્રો. ઉદાહરણ નંબર 1 મેં ઓલરેડી તમને હોમવર્ક, ઉદાહરણ નંબર 3 ઓલરેડી મેં તમને હોમવર્કમાં આપેલું જ હશે. ઉદાહરણ નંબર 3 ઓલરેડી હોમવર્કમાં આપ્યું છે. ઉદાહરણ નંબર 6 પાંચમો કરાવી દીધો છે. છઠ્ઠો અને સાતમો હું તમને હોમવર્કમાં આપું છું. આમાં ખાલી જોવાનું જ છે કે કઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શક્ય છે અને કઈ નથી. તો જેમ કે આ બીજી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે, તો શું આકૃતિ શક્ય કહેવાય? ના. ના કહેવાય. એટલે એ પ્રમાણે એક પછી એક બધું વિચારવાનું છે કે કોણ શક્ય છે અને કોણ શક્ય નથી. તો એના જવાબ બધા આપેલા છે, ચેક કરજો. આવડશે ને મિત્રો? તો છઠ્ઠા માત્ર ચેક જ કરવાનું છે કે શું સાચું છે શું ખોટું છે. અને સાતમા ક્વેશ્ચનમાં પણ અલગ અલગ છે, સારા એસક્યુઝ છે, વાંચજો, સરસ છે. તો છઠ્ઠો અને સાતમો તમને હોમવર્કમાં આપું છું મિત્રો હું. ઇન્ફોર્મેટિવ છે પણ આમાંથી જેડબલઈ નીટની અંદર ક્યારેક ટ્રિકી ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય છે, એમસીક્યુમાં પણ આવી શકે છે. છઠ્ઠો સાતમો હોમવર્કમાં આપું છું. 8, 9, 10 અને 11 બધા પતી ગયા, અર્થાત ઉદાહરણ બધા જ પતી ગયા. 2 ઉદાહરણ આજે મેં તમને જાતે કરવા માટે આપ્યા, છઠ્ઠો અને સાતમો. સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ, ઉદાહરણ તો બધા પતી ગયા. સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ તો એમાં પહેલો અને બીજો મેં તમને ઓલરેડી હોમવર્કમાં આપી દીધા હશે. ભૂચુંબકીય પ્રાચલો એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પર આધારિત બધા ઇન્ફોર્મેટિવ ટાઈપના ક્વેશ્ચન છે. અમુક નવી ઇન્ફોર્મેશન્સ પણ છે. તો ફર્સ્ટ અને સેકન્ડ જાતે વાંચજો, ઇન્ફોર્મેટિવ છે જાતે વાંચજો. થર્ડ થી શરૂ કરી અને 15 સુધી ઓલરેડી થઈ ગયા છે. 16મો જાતે આપું. એકવાર ફરીવાર 16 અને 17 આ બંને હું જાતે આપું છું. 16 અને 17 આ બંને ક્વેશ્ચન હું જાતે આપું છું. એટલે 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાયના દાખલાઓ જે એમસીક્યુ એસક્યુ ટાઈપના છે બધા જાતે આપું છું. 18મો ક્વેશ્ચન આઈ થિંક મેં તમને કરાવી દીધો હશે. 18મો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ કરાવ્યો હશે. અને હવે હું 19મો ક્વેશ્ચન તમને કરાવું છું.
19મો ક્વેશ્ચન તમને કરાવી રહ્યો છું મિત્રો. શાંતિથી સમજવા લાયક પ્રશ્ન છે, થોડી વાર ધ્યાનથી સાંભળજો મિત્રો. ડોન્ટ ગો એનીવેર. 10 મિનિટ આ ક્વેશ્ચન સમજવો પડશે. સારો છે, ધ્યાનથી સાંભળજો, કોઈ જગ્યાએ જતા નહીં, સમજજો. ક્વેશ્ચન નંબર હું તમને અત્યારે ક્વેશ્ચન 19મો કરાવી રહ્યો છું. 18 સુધીના બધા જ ક્વેશ્ચન પતી ચૂક્યા છે. ક્વેશ્ચન નંબર 19 સમજાવી રહ્યો છું, સાંભળજો. એક સ્થળે આવેલ ટેલિફોન કેબલમાં 4 લાંબા વાયર્સ સમક્ષિતિજ તાર છે કે જે 1 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહન કરે છે. ટેલિફોન કેબલમાં 4 વાયર્સ છે અને 4 વાયર 1 એમ્પિયર પ્રવાહનું વહન પૂર્વથી પશ્ચિમ તરફ કરે છે. આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું 0.39 ગોસ છે અને એંગલ ઓફ ડીપ 35 છે. ડેક્લિનેશન લગભગ 0 છે, એટલે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ સમાન ગણી શકાય. અને તો કેબલની ઉપર ક્વેશ્ચનમાં લખવાનું રહી ગયું છે, કેબલની ઉપર અને નીચે. કેબલની ઉપર 4 સેન્ટીમીટર અને નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. ઉપર અને નીચે બંને જગ્યાએ. મિત્રો, હું જે આકૃતિ દોરું છું એ જ મહત્વની છે. એ જો સમજ પડી જશે તો આ દાખલો તમને આવડી જશે. થોડું ત્રિપરિમાણમાં હું બનાવવાનો પ્રયત્ન કરું છું, તમે થોડુંક વિચારજો. ત્રિપરિમાણમાં હું આખી સિચ્યુએશન બનાવવાનો પ્રયત્ન કરું છું. યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. Okay, so this is a east and west direction. તો ફ્રેન્ડ્સ, આ જે છે એ પૂર્વ અને પશ્ચિમ દિશાઓ છે. અને મિત્રો, કેન યુ થિંક થ્રી ડાયમેન્શનલ? તમે ત્રિપરિમાણમાં વિચારો છો મિત્રો? આ જે છે એ નોર્થ અને સાઉથ ડિરેક્શન છે. એટલે આ તમે સમજ્યા, આખું આમ સમક્ષિતિજ છે આખી વસ્તુ. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ ફ્રેન્ડ્સ? અને ઉપર તરફની જે દિશા છે ઉર્ધ્વ દિશા છે અને નીચે તરફની દિશા છે જે છે અધો દિશા છે. ચલો, આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. આ આખું સમક્ષિતિજ છે. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ પૃથ્વી સપાટીને સમાંતર સમક્ષિતિજ છે બધું. અને ઉપર ઉર્ધ્વ અને નીચે અધો દિશા છે. ચલો, ઓકે. હવે મિત્રો, કોઈ મને કહેશે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય? તો કે ભાઈ, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ જે હોય ને પૃથ્વી સપાટીના સમાંતર, એ સમક્ષિતિજ ઘટક હોય. તો સમક્ષિતિજ ઘટક ભૌગોલિક સાઉથ થી ભૌગોલિક નોર્થ તરફ એટલા માટે કારણ કે જ્યાં ભૌગોલિક સાઉથ છે ત્યાં જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો પૃથ્વીના ચુંબકનો ચુંબકીય નોર્થ પોલ છે. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક એટલે પૃથ્વી સપાટીને સમાંતર જે ઘટક છે એ ભૌગોલિક સાઉથ થી ભૌગોલિક નોર્થ તરફની દિશામાં હશે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ભૌગોલિક સાઉથ થી ભૌગોલિક નોર્થ તરફની દિશામાં હશે. તો આ જે ગ્રીન કલરની લાઇન્સ જો હું ડ્રો કરી રહ્યો છું, આ ગ્રીન કલર્સની જે લાઇન હું ડ્રો કરી રહ્યો છું એ શું છે મિત્રો?
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જમીનને સમાંતર એટલે કે સમક્ષિતિજ ઘટક છે. હવે એક 4 તારને હું એક સાથે બતાવું છું. ચારે 4 તાર એક સાથે ડ્રો કરું છું. ચારે 4 તાર હું એકમાં જ સમાવી દઉં છું અને તારમાં પ્રવાહ ક્યાંથી ક્યાં પસાર થાય છે તો કે પૂર્વથી પશ્ચિમ. તો જે તાર છે એમાં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ ચારે 4 તાર એક સાથે વિચારીએ અને પ્રવાહ જે છે એ પૂર્વથી પશ્ચિમ છે. તો ચારે 4 તાર નો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ મેં બતાવ્યો એક સાથે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે એ ભૌગોલિક સાઉથથી નોર્થ તરફની દિશામાં હોય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આ સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક પૃથ્વી સપાટીને લંબ અધો દિશામાં હોય. તો શિરોલંબ ઘટક જે છે એ એક્ઝેક્ટલી આ રીતે હશે. તો મિત્રો ધીસ ઇઝ વોટ ઇઝ ધ BH. This is what is a BH અને આ BV છે વર્ટિકલ ઘટક ઓફ ધ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. હવે મિત્રો તારનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો તારનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હોય? તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પ્રવાહધારી તાર ને એવી રીતે પકડવાનો જમણા હાથમાં પ્રવાહધારી તારને એવી રીતે પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં હોય. તો આસપાસ જે આંગળીઓ વીંટળાશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. એટલે આસપાસ વીંટળાતી આંગળીઓ વર્તુળાકાર સ્વરૂપે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તારને એવી રીતે જમણા હાથમાં પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો તારની આસપાસ વીંટળાતી આંગળીઓ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો મિત્રો આસપાસ વીંટળાતી આંગળીઓ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આ રીતે વીંટળાશે. એટલે જે પ્રવાહની દિશા હશે, જે ચુંબકીય ક્ષેત્રની દિશા હશે એ કંઈક આ રીતે હશે. સમાંતર હશે બંને. અચ્છા, તો તારની ઉપરના ભાગમાં સૌથી પહેલા કેસ 1 તારની ઉપર look at the point which is above the wire. તારની ઉપરનો ભાગ દેખો એટલે આ બિંદુ વિચારી શકો. look at this point. તો કેસ 1 તારની ઉપરના બિંદુએ અને કેસ 2 તારની નીચેનું બિંદુ એટલે we have to consider this point. નીચેનો બિંદુ એટલે તારની નીચેનું બિંદુ એટલે આ બિંદુ કન્સિડર કરવું પડે. this one. So this one is the ઉપરનું બિંદુ અને this one is the તારનું નીચેનું બિંદુ. તો કેસ 2 તારની નીચેનું બિંદુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે તારની ઉપરના બિંદુએ તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યાં સ્પર્શક દોરો તો એ સ્પર્શક આ તરફ જશે. કેન યુ ઇમેજિન? હા સર. બિંદુએ સ્પર્શક દોરશો, નીચેના બિંદુએ સ્પર્શક દોરશો તો એ સ્પર્શક આ તરફ જશે. તો ઉપરના બિંદુએ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B' અને BH બંને એક જ દિશામાં જો, પણ નીચેના બિંદુએ B' ની દિશા અને BH ની દિશા એકબીજાથી વિરુદ્ધ છે. તો સ્પષ્ટ છે મિત્રો, સ્પષ્ટ છે કે તારની ઉપરના બિંદુએ BH અને B' એક જ દિશામાં છે.
अच्छा, एक काम કરીએ, સૌથી પહેલા તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી કાઢીએ. તો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો તાર માટે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr યાદ કરો, પણ ગુણ્યા 4 કરવું પડશે. ગુણ્યા 4 શા માટે કર્યું? કોઈ ક્યારે કહેશે મને? ચાર તાર છે એટલે. ચાર તાર છે. તો આમાં પ્રવાહ તમને 1 એમ્પિયર આપેલો છે, અંતર પણ 4 સેન્ટીમીટર આપેલું છે. અંતર 4 સેન્ટીમીટર આપેલું છે. તો આ બી' શોધશો ને તો 0.2 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એટલે 0.2 ગોસ આન્સર આવશે. એ તમે કરજો, જાતે કરજો. અને ઉપરની સાઈડ BH અને B' બંને એક જ દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્રનો પરિણામી સમક્ષિતિજ ઘટક કેટલો? તો પરિણામી સમક્ષિતિજ ઘટક, તો રિઝલ્ટન્ટ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેટલો? તો કે ભાઈ B' અને BH બંને એક જ દિશામાં છે એટલે B' પ્લસ BH એટલે B' પ્લસ B cos phi. યાદ છે ને, પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક B cos phi થાય. તો ઉપર તારની ઉપરના બિંદુએ B' અને BH બંને એક જ દિશામાં છે. તો પરિણામી સમક્ષિતિજ દિશાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કે ભાઈ B' પ્લસ B cos phi. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B આપેલો છે, B' પણ મળી ગયો છે અને phi પણ આપ્યો છે. તો આનું સાદુરૂપ આપો એટલે રિઝલ્ટન્ટ હોરિઝોન્ટલ મળે. અને રિઝલ્ટન્ટ વર્ટિકલ કમ્પોનન્ટ તો BV જ થશે, કારણ કે વર્ટિકલ દિશામાં તો બીજું કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. વર્ટિકલ દિશામાં બીજું કોઈ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં એટલે RV બરાબર RV. તો હવે કહી શકાય કે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કુલ ચુંબકીય ક્ષેત્ર તો B રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ રિઝલ્ટન્ટ હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો વર્ગ પ્લસ રિઝલ્ટન્ટ વર્ટિકલ કમ્પોનન્ટનો વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે આપણો રિઝલ્ટન્ટ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે તારની નીચેના બિંદુએ, તારની નીચે જોઈ શકો છો કે BH અને B' માટે શું કહી શકાય? વિરુદ્ધ દિશામાં છે. હા, એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી સમક્ષિતિજ ઘટક, પરિણામી સમક્ષિતિજ ઘટક શોધવા માટે શું કરવું પડશે મિત્રો? બંનેનો સરવાળો કે બાદબાકી? બાકી. તો B' માઇનસ BH કરવું પડશે, અથવા BH માઇનસ B', જે મોટું એમાંથી નાનું બાદ કરો, મોટામાંથી નાનું બાદ કરો. તો B' માઇનસ B cos phi અથવા B cos phi માઇનસ B', વોટેવર, મોટામાંથી નાનું બાદ કરો સાદી ભાષામાં. અને વર્ટિકલ કમ્પોનન્ટ તો BV થશે, કારણ કે બીજું તો કોઈ વર્ટિકલ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં તારની નીચે. તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર B રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં RH² પ્લસ RV². સમથિંગ ટેસ્લા. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. વિધિ હા સર. સમજમાં આવ્યું ક્લિયરલી હવે? હા સર. ઓકે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ મજાનો કહી શકાય એવો દાખલો છે, પણ આઈ હોપ કે તમને આકૃતિ અને આ દાખલો સમગ્રતયા સમજમાં આવ્યો હશે. હજી એક દાખલો લેવાનો છે મિત્રો, ડોન્ટ ગો એનીવેર. એક દાખલો હજી લઈશું મિત્રો આપણે, થોડું ધ્યાન આપજો, કોઈ જગ્યાએ જશોમાં. તો મિત્રો આની આકૃતિ તમને હું મોકલાવી આપીશ, તમે થોડું સમજજો, વિચારજો. ઓકે, ક્વેશ્ચન નંબર 21 પર આવી જાઓ. 20મો પછી કરીશું. કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 21. એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર નીચે છે. એટલે એક કોઈ ચુંબક, મેગ્નેટિક ડાયપોલ મતલબ એક ચુંબકીય સોય અથવા ચુંબક પોતે, બે ચુંબકોની અસર નીચે છે અને બંને ચુંબકો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી આપણને આપ્યો છે. તો એ માની લો કે એક ચુંબક આમ છે, એક ચુંબક B1 અને બીજું ચુંબક B2 આમ છે. એટલે આ B1 અને B2 વચ્ચેનો ખૂણો આપણને 60 ડિગ્રી આપેલો છે. હવે એવું કહે છે કે જે આપણો ચુંબકીય ડાયપોલ છે ને
એ ચુંબક 1 સાથે ચુંબક 1 નું મૂલ્ય 1.2 ટેસ્લા 1.2 10⁻³ ટેસ્લા છે. એની સાથે 15 ડિગ્રી ખૂણો બનાવે છે. એટલે આપણી જે ચુંબકીય સોય છે, ચુંબકીય સોય એ ચુંબક 1 સાથે ચુંબકીય સોય આપણી જે છે એ ચુંબક 1 સાથે 15 ડિગ્રીએ ગોઠવાયેલી છે. સો ધીસ ઇઝ અવર મેગ્નેટિક નીડલ. આ ચુંબકીય સોય ચુંબક 1 સાથે 15 ડિગ્રીએ ગોઠવાયેલી છે. એટલે આ એંગલ આપણને 15 ડિગ્રી આપેલો છે. તો મિત્રો ઉપરનો કોઈ એંગલ કેટલો થશે? કોઈ કહેશે મને? 45. 45. હવે ચુંબક 1 શું કરવા ટ્રાય કરે ખબર છે? આ મેગ્નેટને પોતાના તરફ ટોર્ક લગાડશે, પોતાના તરફ લાવવા ટ્રાય કરશે. અને ચુંબક 2 બીજું ચુંબકીય ક્ષેત્ર પોતાના તરફ ગોઠવવાનો ટ્રાય કરશે, પણ સંતુલનમાં છે. તો મિત્રો આ ચુંબકીય સોય સંતુલનમાં ક્યારે હોઈ શકે? ટોર્ક શૂન્ય હોય. પરફેક્ટ. જ્યારે બંને ચુંબકીય ક્ષેત્રો વડે ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક સમાન અને વિરુદ્ધ દિશામાં. ચુંબકીય ડાયપોલ પર લાગતા ટોર્ક સમાન અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે એટલે કે ચુંબકીય ડાયપોલ સંતુલન પ્રાપ્ત કરશે. તો સંતુલન માટેની શરત શું? કે બંને વડે ઉદ્ભવતા ટોર્ક સમાન થવા જોઈએ. હવે ટોર્કનું સૂત્ર તો શું છે મિત્રો? mb sin theta. તો mb1 sin θ1 ઇઝ ઇક્વલ્સ ટુ mb2 sin θ2. બંને સાઈડથી mm કેન્સલ, કારણ કે ચુંબક તો એનો એ જ છે. b1 sin θ1 15 ડિગ્રી અને b2 sin θ2 એટલે 45 ડિગ્રી. તો મિત્રો તમને b1 ની કિંમત આપેલી છે, તો શું તમને b2 મળી જશે? હા સર. શું આ દાખલો હવે ગણાવું કે ચાલશે? ચાલશે. શું આ સમજમાં આવ્યો મિત્રો દાખલો? હા સર. તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટરમાં 2-3 દાખલાઓને છોડતા આ ચેપ્ટર અહીંયા સમગ્રતયા ફિનિશ જાહેર થાય છે. મેં તમને પહેલા જ કીધું હતું કે ફટાફટ પતી જશે આ ચેપ્ટર. 6ઠું, 7મું અને 8મું પણ એવા ચેપ્ટરો છે. સો એક પણ લેક્ચર મિસ ના કરશો મિત્રો. આવતા લેક્ચરમાં MCQ અને સેલ્ફ લર્નિંગ સ્વઅધ્યયન પોથી કમ્પલસરી સોલ્વ કરીને લાવજો. આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ કરીશું. આજનો સેશન મિત્રો અહીંયા આગળ હું ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. કોઈને કઈ પૂછવું છે મિત્રો? ઇઝ ઇટ ઓકે? તો આજનો ફ્રેન્ડ્સ અહીંયા આગળ લેક્ચર હું ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ.